હિતેશભાઈ, પ્રવીણભાઈ, જેમણે મને, હું એકલો કામ કરતો હતો, મેં 500 રૂપિયાથી કામ ચાલુ કર્યું. મને એમ હતું કે સારું 500 રૂપિયા હું ભરું, મને ભરશે કે નહીં ભરે, પણ મેં 5મા મહિનાની અંદર કામ સ્ટાર્ટ કર્યું. 500ના 50,000, 25,000 પ્લસ ઉપર અત્યારે 1,20,000 સમથિંગ હું કલેક્શન લઈને બેઠેલો છું. અને 6 મહિનાની અંદર મેં કામ કરીને મને અમારા નવનીત સરે બ્રાન્ચનું ઓપનિંગ આજે આપી દીધું છે અને મારી પોસ્ટ બ્રાન્ચ મેનેજર એમણે આપી છે, એટલે એમનો હું ખૂબ ખૂબ આભારી છું. અને તમે થોડો સાથ સહકાર આપી જે કંઈ કામ હોય આપણે ત્યાંથી થશે જ. અને જે કંઈ કોઈને ખાતા ખોલાવવા હોય, કોઈને નાની મોટી જરૂરિયાત હોય તો અડધી રાત્રે હું કામ કરવા તૈયાર છું. મારા બ્લોકની અંદર કોઈ બી કામ હોય તો બી હું એક સેવામાં હાજર રહું છું. તો પછી આ તો તમે પોતાની અમૂલ્ય એક રકમ ચૂકવીને મને આગળ વધારો છો. તમારા 500 રૂપિયા એટલે મારા 5 લાખ રૂપિયા બરાબર છે. અને મેં જ્યારે આરાધના ચાલુ કરી ત્યારે એક નક્કી ધ્યેય કર્યો છે કે આરાધના જે દિવસે બીજા જે મંડળ ઉઠી જાય છે એ મને પૂરો વિશ્વાસ છે મારી આરાધના પર કે એ જે મંડળ છે એ છેક લાઈફ ટાઈમ સુધી ચાલવાનું છે અને ચાલશે. જે દિવસે બીજો કોઈ બી પ્રોબ્લેમ થશે તો હું મારા 2 મકાન, ટોટલ મારા 3 મકાન છે, હું 3 મકાન વેચીને હું એમને પૈસા ચૂકત કરવાની એટલી મારી તાકાત છે. અને હજુ બી હું એનું વિચારી જ રહ્યો છું કે આગળ મોટો પ્લાનિંગ કરીને હું બી થોડી પ્રોપર્ટી ઊભી કરીશ. કેમ કે હું આરાધના કરી રહ્યો છું અને બધાને મારી પર વિશ્વાસ છે, આરાધના પર વિશ્વાસ છે. એટલે કોઈનો વિશ્વાસ આજથી 20 વર્ષ પછીના બી કોઈને વિશ્વાસ તોડવાનો નહીં અને તોડાઈશ પણ નહીં, એટલી હું બાંયધરી આપું છું. જે બી મને સાથ સહકાર આપ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર અને સાથ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.